ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અને તાબાની તાલુકા કાનૂની સેવા સત્તામંડળ સમિતિની તમામ તાલુકા કોર્ટ ખાતે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા કોર્ટ ખાતે તમામ ન્યાયાધીશ, ભરૂચ બાર એસોસિએશનના વકીલો, પેરાલીગલ વોલેન્ટિયર્સ અને પેનલ એડવોકેટ્સ તેમજ પક્ષકારીની હાજરીમાં ભરૂચના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ R.K. દેસાઈના હસ્તે દીપ પ્રજ્વલિત કરીને રાષ્ટ્રીય લોક અદાલત ખુલ્લી મૂકવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં યોજાયેલ લોક અદાલતમાં જુદા જુદા પ્રકારના 29,000થી વધુ કેસો, પ્રિલિટિગેશનના 10,000થી વધુ કેસો તેમજ ટ્રાફિક ચલણના 10,000થી વધુ કેસો મૂકવામાં આવ્યા હતા, જેમાં કુલ 16,463 કેસોનો નિકાલ સાથે ₹22,31,16,32 રૂપિયાનું સમાધાન થયું હતું. પક્ષકારો વચ્ચે આ કેસોમાં તકરારનો કાયમી નિકાલ આવ્યો હતો. લોક અદાલતને સફળ બનાવનાર તમામ ન્યાયાધીશ તેમજ તમામ કર્મચારી મિત્રો, વકીલો, પેરાલીગલ વોલેન્ટિયર્સ તેમજ પક્ષકારોનો જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના ચેરમેન R.K. દેસાઈ અને પૂર્ણકાલીન સચિવ અને DLSAના ટીમે આભાર વ્યક્ત કર્યો છે.